પબ્લિક શોખ થઈ જાય જૂની ઓફિસ જોઈ. બીજું તો શું કરી શકીએ આપણે? શિવ શિવ જય સુનલમાં. હાય ઉમંગીજી. બરાબર 10 ગ્લાસ પીવાના આપણે. 10 નહીં પીવાય. 2 પીધા મેં ઓલરેડી. એટલું તો બધું નહીં પીવાય પણ જો નીચેથી મેસેજ આવ્યો કયું છે આજે હું જવાબ આપશું? બને છે પેક. દેશી કોટર. દેશી કોટર છે બને છે પેક. ઉભા રહ્યો બતાવું. આમાં પેલા બધું હા એમ જ બનાવી દઉં. આના માપે તું બનાવીશ તો મિક્સ થશે. આમાં સેટ નહીં થાય. હું અત્યારે કમ્પ્લીટ બની આપું જવા તો આમાં કાઢી લેજો બધી. ઓકે. પુઅર કનેક્શન ભાઈ જો પેક બને બતાવું. પેક બનવાનું ચાલુ. આજથી હવે આ પેક પીવાનો છે. દેશી પેક. લોની ના નહીં પાડી. બસ ભાઈ લિમિટમાં બનાવ. તો મજા આવશે ને. વધારે જાડી ના મજા આવે. આ તમે કાઠિયાવાડ તમને એ તકલીફ હોય જાડી છાતી અમને ના ખાવા. બરાબર. વોટ ઇઝ ધીસ? વોટ ઇઝ ધીસ? યોગટ. યોગટ. એ પ્રોપર ગાયનું. ખાવાનું ધંધા તે યાર હું કરાવું દરવાજો ખુલ્લો રાખ્યો તે? શું કરે કે માણસ આપણું બંધ. કેટલી વાર તે બાજુ બસ મારા ભાઈ બસ થોડી વધારે બને ને તારે એડ કરીને પીતું જાવ. આમાં બનાવી દે. નાખો મસાલો. હવે નાખી એ જ કરવાનું છે. એમાં પછી પાછું જો મસાલો પણ જોઈએ અમારે કમ્પ્લીટ. અમારું બહુ ના જોયું. તાર મૂળ નહીં આવતું. કમ્પ્લીટ મસાલો. યસ લક્ઝરિયસ પેગ. બટર મિલ્ક યસ. ભાઈ એમ મિક્સ નહીં થયેલા ભાઈ. તે રખત એમ લા એ તો ઢોળ્યું ને ખોટું કારણ વગર. શું ડર? ઓકે ચીયર્સ. ખાલી હવે ગ્રીન ટીશ્યુ કાઢ્યા મને. આખી નહીં પીવાય. હા વધારે પડતી જાડી નહીં બનાવી દીધી. મજા નહીં તો પાણી નાખી દે ને. તમે તો એકદમ ના, બાજુ એવું પાણી. મજા નહીં એવું નહીં પણ પેટ એમ થઈ ગયું ફૂલે ફૂલ ડગરા જેવું. બોલ દીપા. બસ તો હવે મિક્સ જ કરી નાખો દે. એમાં
તો એક ગ્લાસમાં ઘીસી આપી છે તો એ ઘીસી થ્રી વેડીશ તો કમ્પ્લીટ આવશે. જીસી જ છે બાબા. ડોન્ટ યુ હેવ બાઇટિંગ? ના, નો બાઇટિંગ. જસ્ટ ફિનિશ બાઇટિંગ. જસ્ટ ફિનિશ બાઇટિંગ. હવેથી આપણે લાઈવ ચાલુ કરીને બટર મિલ્ક જ પીવાનું. ભાઈ સુધરી ગયા એટલે કશું નહીં બગડ્યું કરીને તમે ઠોકી નાખી આખા ગ્લાસની. તો ધોવાનું છે ને ભાઈ. પણ અત્યારે પીવામાં તો તારા અહીંથી પકડો તારે કીધે ફિલિંગ ન આવે. હલો મિસ જયશ્રી બોલો. બાઇટિંગ નોટ એલાઉડ ઇન યુકે વીકો. બરાબર. પેટ થઈ ગયું ફૂલ. હવે પીવો છે સિગરેટ. એ જ માટે હું કહેતો પછી એટલી છાશ પડે છે ત્યાં પીએ ને તો મારું પેટ ફૂલ થઈ ગયું. 2 ગ્લાસ થઈ આખું? ગયું. 2 ગ્લાસ થઈ ગયા. We drink too much then it's trouble. વોટ પ્રોબ્લેમ? તો બધું બહાર નીકળી જશે કિડની આથી. ના કોઈ પ્રોબ્લેમ નહીં ચાલે પણ પછી વારે ઘડીએ આવ જાવ કરવું પડે બાથરૂમમાંથી ખરાબ પડે. મૂછો બગાડી દારૂ પીતું. જોયું? દારૂમાં આવું ના થાય. દારૂ દેખાય ને થાય તો ખરું. 14 મિનિટ 42 સેકન્ડ થઈ જાય. You're near Wembley? Yeah, I'm here. No, I'm far from Wembley. ક્યાં જાવ તારે? So where is the service? હાથ ના આપો આપો. Do you even think we can finish whole thing? You cannot. That is it. Oh, yeah. They've taken the hot water. Huh? The hot water. This one, take this one. Why you wanna go? Why you wanna? It's not You good the hot put hot water. water in it, isn't it? You put a bit of hot water. Who, I go crazy. Who, No, you put it. No, I said don't use that word to me. Don't use that word crazy to me. Guys, It's rude. let's go. It's rude. Let's go. Where you going? I'm going outside for the give me cigarette. your glass. Give me your glass. Yeah. That's it. Do you want to alley over? Do you want to control over? So, Yeah, receiving word. Yeah, Yes, no. are you coming to this location? Oh, see. Yeah, I'm going to be maybe east. I will be there in maybe 1 or 2 minutes, you know. સિગરેટ નહીં પાછળ લાગશે. huh? ના કાંઈ જરૂર નથી બેહો ને. ઉધરસ પાછી થઈ જાવ ને છાસ પીવડે. કોમેન્ટમાં ફોકસ કરો, એમ જ કરું છું. જયશ્રી સંચલા તમારી વાઈફ આવી. મારી વાઈફ એમાં નીચે બેઠી છે. જય માતાજી. ડિનર ઓવર? યસ. જય મા મેલડી. કોઈના નામ મારા લાઈફમાં કોઈ આવી ન લેવા. તમને પ્રોબ્લેમ હોય ડાયરેક્ટ અડી જાઓ, વાત કરી લ્યો.
ક્યાં જાય જય ભીમ જય ક્યાં કરજો? ભીમ હે આગી બાજી થતી એટલે તાર સીટ હતી મારી સીટ કબ તમારું વ્યવહાર દીધો ને એટલે તમે પેલી મળે ને હા ક્રિકેટ ટીટી નામ નો લ્યો કોઈ રૂમ એમ કીધું યુ એન્જોયડ વેલ્સ ડુ આઈ ડુ જીતભાઈ તમે ક્યાં છો જોબ પર અક્ષર મળીએ ક્યારેક આવી જાઓ ત્યાં ભરી નાખવો પડશે કેમ નો સ્મોકિંગ આજે જ દેખવી એના નથી ક્યાં લઈ ગયું પેલું એ ત્યાં નહીં ફૂકવાનું અહીં તો ફૂકવાનું કાર પાકમાં મને છે કાર પાકમાં જ મને છે કસ્ટમર ફૂકે તો કોણ ચાલે બધું ચાલે નાની નાની વસ્તુ માંડ नहीं करवानी बड़े बड़े देशों में छोटी छोटी बातें होती रहती है તમે શું જોબ કરો છો હું ટિકિટ મારવાનું કામ કરું છું સિવિલ એન્ફોર્સમેન્ટ ઓફિસર नहीं पीवाती હા તો અંદર જાય हाँ पता ही ना यार हमको મને ખબર નહીં આજે ઠંડી જ લાગે હવે કોઈનું નામ ન લખો એમ કીધું એટલામાં ખબર પડે આહાહા. શરીર ઓછું થાય છે કપડા મોટા થાય છે ઓકે લેસ્ટર અમે આવતા જઈએ ભાઈ વીકમાં 2 વાર હાય ભાઈ અમદાવાદથી હાય કાલથી બટર મિલ્ક બંધ વારે વારે મૂછું સાફ કર્યું 50,000 પગાર હશે ને તમારો એના કરતાં તો વધારે જ અહીંની કરન્સીમાં આમાં નહીં ભાઈ પ્રાઇવેટ નંબર નાખજો મળશું સ્કેન કરવાના હાય ભૂમિ જીતભાઈ તમે સુધરી ગયા લાગો બરાબર સુધરવું પડે सुधरना पड़ता है हर किसी को गुड मॉर्निंग नहीं गुड नाइट थवा एवी गुड इवनिंग सॉरी હાય બોલો જો એક્સિડન્ટ થયું છે ને તો ક્રીમ લગાવું છું જીવે છે સ્લીપ થઈ ગઈ એક્ટિવા જીવે છે ને એવું બોલું જોવું છે ને? તો વાંધો નહીં ઓ હા કે નગર લાઈવમાં કેવી રીતના એડ થાય બરાબર ભૂમિ શું કરે ભૂમિની વિકેટ ખરી ગઈ
રીએડ એટલે હવે એક જ વાર એડ કરીશ, પછી એડ નહીં કરું. જોબની રિક્રુટમેન્ટ છે, જોબની. બરાબર. માર હાય માર બચી છું. સોનિકા, હાઉ આર યુ? આમ ગુડ. વો અબાઉટ યુ? બોલો. કઈ નહીં, કીધું તો ખરી, બચી ગઈ. તું કે છે ને જીવે છે એટલે. બાકી બરાબર. ઘૂંટણ છોલાઈ ગયા. અલા ઓ ભાઈ, એસી કોણે ચાલુ કર્યું? આ નેચરલ એસી ભગવાને આપ્યું છે ને આ લોકો આ એસી ચાલુ કરે પાછા. જમી લીધું, છાસ પીવું છું. છાસ. પણ આમાં વાંધો એક જ છે છાસમાં, મૂછમાં ચોટી જાય, વારે વારે સાફ કરવી પડે. કેટલા વાગે ત્યાં? વાગવામાં છે 8. બોલો બીજું નવા જૂની. બસ મજા. બહુ દિવસ પછી આજે લાઈવમાં હું તો લાઈવ કરું જ છું રોજ. મારું શૂટ ચાલે છે એટલે તને લવ યુ કીધું જો. ઓકે નહીં. થેન્ક યુ. ના બેગ રોજ ડબ્બા ફેંકશું તો ક્યાંથી લાવશું? કોથળી કેમ મૂકી? તમે સ્ટોરી તો જોતા હશો ને મારી, તમને તો ખબર હશે ને. હું નથી જોતો સ્ટોરી તમારી. કેમ? When I get up on break. In 5 minutes. Okay. એટલે આ ટોન માર્યો તો કેમ નથી જતા? સોનિકા એજ કા મતલબ क्या होता है? હેલિકોપ્ટર. બીકોઝ હું તમને ફોલો નથી કરતો ને એટલા માટે. હું ફોલો કરું ને એની સ્ટોરી મને દેખાય. એવું છે? પણ હું તો તમને ફોલો કરું છું. થેન્ક યુ સો મચ. કે કરું અત્યારે ફોલો? હા, વાંધો નહીં, મને કોઈ વાંધો નહીં. એ ઉપરથી કરું? હા, ઉપરથી ફોલો થશે? મને ઇન્સ્ટાગ્રામ નો એટલો આઈડિયા નહીં ને એટલે. સારું. કેવી મસ્ત માલિશ કરી આવે. મને કરે છે ને, મને કરે ને માલિશ. મસ્ત ઊંઘ આવી જાય. પેલા સ્પ્રે લગાવ્યો, રૂમ સ્પ્રે કર્યો ને ઝઘડો થશે. રૂમ સ્પ્રે શું કરવા માર્યો? પેલી આવશે હમણાં ઉઠતી કોણ વખતે. છે? પેલા એસી ચાલુ કર્યું, હવે રૂમ સ્પ્રે કરે અલા છે. એસી ચાલુ કર્યું, આ બંધ કરી દે ને. એસી કોને ચાલુ કર્યું? કરી શું રહ્યો? પેલા એસી ચાલુ કર્યું, હવે રૂમ ફ્રેશનર રાખે છે. અમારે ત્યાં ઓ સોરી મેડમ અહીં નીચે બેઠા છે. સોરી નહીં કરાવો મસાજ. એઝ અ ફ્રેન્ડ મસાજ કરી દેશે મને. હમ. તને આજે આટલા બધા લવ યુ કેમ કે છે? ખબર નહીં. બરાબર. એ લોકોને આજે હોટ લાગતી છે એટલે કઈ પણ તો જ કે ને કોઈ માણસ, બાકી કોઈ કે મને કેમ કોઈ લવ યુ નો કીધું? તને કહે છે જો, અલા કોઈ કો તો લવ યુ. એવું કઈ પછી કહેવાય એવું ના મજા આવે. ચલો, જે ના કે મમ્મી કસમ. ચાલો, પણ એવું કઈ મને ના મજા આવે. સી ઇઝ બ્લશિંગ. હા બરાબર. ભૂમિ મને બહુ ગમે છે, તું મારી જોડે સેટિંગ કરવું છે? બોલ શું કીધું આંટી એ બાજુમાંથી? આંટી એ શું કીધું બાજુમાંથી? જો લવ યુ ભૂમિ જાય. શું બોલ્યા આંટી તમે? મમ્મી એમ કે છે હા. સ્ક્રીનશોટ પાડ લે, એને હું જવાબ આપી દઈશ. બરાબર. આંટી પાડ લો. સારું.
રજા રિપોર્ટ, સુરેશ રાઠોડ. અમારા ગુજરાતીમાં આવી હોય ને એમ કે ચાલુ થાવશે. બ્રેક કર દે. થેન્ક એ યુ તો ભાઈ આના બધા. આવડતું હશે. કાઠિયાવાડી કેવી રીતે પૂછે? લંચ કર દે. સેટિંગ કરવું ના સર મારે હારે ચાલુ મારે થાવ ચાલુ થવું. સર મારા જોડે ચાલુ થાવ મારે નથી થવું. હાલ મને જટ આન્સર આ પાડી. મારે નથી થવું. વેતી ન થાય વેતી ન જવાબ એવો જ આવે હા વેતીનો તો વેતીનો. પણ એ તો લંચ કરું હતું. હા એ તો રાજકોટમાં બોલતા જ હશે ને કા? હેડો હેડો અમે એજ્યુકેટેડ હતા. લાસ્ટ કોમેન્ટ હાઉ રૂડ. અરે બાબા બધી કોમેન્ટ જોઉં છું આમાં ભૂલાઈ ગયું સોરી હો. એ ખબર છે જેલ પણ ચાલુ કરી દીધી. એનો થોડો હમ કાંઈ નહીં આવું તો શું કોન્ટ્રોવર્સી કરાવે. શું વાત કરે તો કે મને અરે એક એક્ટ્રેસ ની વાત કરી પણ કોન્ટ્રોવર્સી થાય એવું છે. ફોન કરજે. કેમ તારે કઈ પ્રોબ્લેમ છે ને? બેડ ન્યૂઝ એની એક્ટ્રેસ એટલે ડેથ થઈ ગઈ ને? હા 45 આઈડિયા મને નથી શું કામ થઈ એ ખબર તમને? સમ પર્સનલ રીઝન મે બી હોય બધાની લાઈફ હવે આપણે કેવી રીતના કોઈનું જજ એટલે કરવું. હું તો 2-3 વાર મળી હતી હમણાં એટલે તારે મને જો એવું લાગ્યું નથી. કોઈ એવું દેખાડે નહીં કે મને આવું છે એમ. પીકે જોયું છે ને? મને કોઈ એવું કે છોકરી છે 9 વર્ષની કોઈ એવું પપ્પા કહે ને કે પીકે પિક્ચર જોયું છે ને? કોઈ એવું કહે ને કે ટુડે આઈ એમ હેવિંગ પણ 9 વર્ષની છોકરી છે ને બિચારી પપ્પા તો હતા નહીં. હું ન ઓળખું એને મને નથી ખબર ડિટેલ. 9 વર્ષની છોકરી છે. એનો સગ્ગો ભાઈ મારો ક્લાસમેટ હતો. તો હું હતો ક્લાસમેટ તો હું હતો તારો. ના બિલકુલ નહીં. લે કેમ આપણે બે હારે સાયકલ માં નહોતા જતા? તું લેડીઝ સાયકલ પિંક કલર ની અને હું ઘોડો સાયકલ લઈને આવતો. ના ખોટી વાત છે. કેમ ભૂલી ગઈ તું ના. ગાંડી? હા જે વાત છે જ નહીં એ ભૂલું કે તું ઓલી પિંક કલર ની સાયકલ લઈને આવતો, બ્લેક કલર ની સાયકલ લઈને આવતો. મારી પાસે પિંક કલરની બાસ્કેટ વાળી સાયકલ હતી ખરી પણ તું નતો મારો ક્લાસમેટ એ વસ્તુ લે બસ પણ તારું તું તો સાચો પડે મારી પાસે પિંક કલરની સાયકલ તો હતી. હું તારો ક્લાસમેટ ના હોત મને ડિટેલ કેમ ખબર હોય તારી? એ તે લોજિક લગાવ્યું હશે. ના હા તો પછી ડાયરેક્ટ મેં પિંક જ કેમ કીધો? તને ખબર હશે ને મોસ્ટલી છોકરીઓ પિંક વધારે પસંદ કરે. તું બે ચોટલી બાંધતી હતી ખબર છે? ના ફ્રોક ના પહેરતી હતી સ્કૂલે ના જતી ત્યારે. આ સાવ ખોટું જ્યારે મારી પાસે હવે પિંક હવે તું સાયકલ હવે હતી ને તો હવે તો જ્યારે મારી પાસે પિંક સાયકલ હતી ત્યારે હું 2 ચોટલા વાળતી જ નહોતી. ના મારી વાત ખોટી વાત સાંભળ છે. મારી વાત સાંભળ. હા તો હવે તું એક્ટ્રેસ થઈ ગઈ મોડેલ થઈ ગઈ એટલે હું બે ચોટલી વાળી ખરાબ લાગે એટલે તું સ્વીકારતી નથી. મારે ટોન્ટ માર્યો ને મમ્મી. એક ચોટલો પછી તો હું આમ આડી પાછી રાખીને આવતો એટલે ઓલું ગીત બનાવતી ખબર? તું આડી પાછી મસ્ત લાગે એવું મને કહેતી. તે મને એકવાર કીધું હતું. તે મને એકવાર કીધું હતું તું પિંક કલર ની સાયકલ લઈને આપણે મેચિંગ કરી લે. મેં કીધું મારે નથી લેવી. આડી પાટી મસ્ત લાગે એવું મને કહેતી પછી શું હોય છે કંઈક એના સારું મારા કપડાનો એ કલર મેચિંગ કરતી. ઓલરેડી વગાડ તો વગાડ હાલ હાલ એ સોંગ વગાડ જીત એ સોંગ વગાડ હાલ. ના મને બે હા જ કડી આવડે છે ને મને બે જ કડી ગમે છે સોંગ ની. હા પણ હાય એ સ્વાતિ. બી લાઈન તો વગાડ આમ તો હશે ને બ્લૂટૂથ હા પછી સ્પીકર પગ પકડીને
સી યુ ઇન ધ કોલ. અરે ખાલી મજાક કરું છું. પછી ખબર છે તું પગ ઢસડીને બ્રેક મારતી નીચે ઉતરી હતી સાયકલમાંથી. જો 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 હું હેન્ડલ નથી, હું સાયકલ ચલાવવામાં કે એક્ટિવા ચલાવવામાં એવું બિલકુલ નથી કરતી. તો તું આ લોજિક તો લગાવતો જ નહીં કે આ બ્રેક બધી મારતી. છોકરીઓ આ બધી હા, છોકરીઓની બધી નેશનલ બ્રેક છોકરીઓ છે. કરે એ હું માનું છું, બટ હું એવું નથી કરતી. હું એવું નથી કરતી, તો ખોટો બ્લેમ નહીં કરવાનો. ઓકે, પ્રૂફ આપ, તારી પાસે પ્રૂફ છે? પ્રૂફ તું કામ પર છે તારી શું પાસે? કહેવાય સ્કૂલે જવામાં તું વીકમાં 2 થી 3 વાર લેટ થતી. ના, આજ સુધી કોઈ હું દિવસ નહીં. તારા ઘરની બહાર ઉભો રહેતો ખબર છે, ટંકોરી વગાડતો આમ ટંગ 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 ટંગ. ગપ્પા ના મારીશ ને કે કાલના યુટ્યુબ વિડીયોમાં એમ કહેશે ભૂમિ સોમાણી અને જીત બંને એક જ સ્કૂલમાં. પછી તું મારી આગળની સીટ તું મારી આગળ એની બેન્ચમાં બેસતી, પેપર ફોડતી, તું મને બતાવતી મારા બધા ખબર છે? ક્લાસમેટ છે ને રિયલમાં માથું ખંજવાળશે કે આવું કોઈ હતું ખોરી આપણી જોડે. લે. પછી હું તારી પાછળ બેસતો 10માની એક્ઝામમાં તારી પાછળ બેસતો ખબર છે, ટેટ પાસ કરાયો તો મને. ક્લાસની બહાર અંગૂઠા પકડતી હતી. ઓ રેવા દો ને ભાઈ, તમે વત્સલભાઈ. ઓ ભાઈ, ના ના અંગૂઠા મને એ લેસન હું કહી દઉં વત્સલભાઈ હું કહી મજા દઉં ના લેશો યાર. મેં અંગૂઠા આજ કહી દઉં સુધી એક નહીં મિનિટ ઉભી પકડ્યા. રહે. હું જવાબ આપી દઉં. હું અંગૂઠા હું પકડતો, પછી મને જોઈને બહાર આવતી હતી, પછી એને અંગૂઠા પકડતી. આમ જો હું અંગૂઠા પકડું એટલે આમાં ઈશારા કરું એટલે મારી આમ જો ને ટીચર એમ કે ક્યાં ધ્યાન છે તારું, તું નીકળ બહાર. ના, મને આમ હાથ ઉપર રખાયેલા છે પણ અંગૂઠા નહીં પકડ્યા. પછી મને ખબર છે ટીચર લેસન નો કર્યો કે તોફાન કરતા હોય ને એટલે એવું કહેતા કે છોકરીની બાજુ બેહાડ દેવું, પછી મને તારી બાજુ બેહાડ દેતા. લેફ્ટ માં રાઈટ પર છોકરી બેહાડી દી, ભાઈ શરમ આવે ને એટલે. પણ તું તો મારી ફ્રેન્ડ હતી, મને શરમ ન આવતી. હા, તો એમ કહેતા કે હા હા બેહાડી દો બેહાડી દો. બેહાડ દો. પણ આ બાજુ બે હતી ને ઈ બહુ જબરી હતી. તો હવે તો આખી નામ કોઈ હતું. પનિશમેન્ટ આજની તારીખમાં તો આવી કોઈ પનિશમેન્ટ ના આપ્યો. હવે તો કેટલાય એમ તો કે છોકરીની છોકરીઓ બાજુ બેહાડી દઉં, સાહેબ બેહાડો, તમે બે નહીં, આગળ પાછળ બેહાડો, 4 ની વચ્ચે બેહાડો, બે નહીં. આ રીલ હું બનાવીશ. આ રીલ હું બનાવીશ, પણ આમાં હું થોડું ઊંધું કરી નાખી. હવે છોકરી જવું પડે, છોકરા બાજુ બેહાડી દઈશ, બે છોકરા વચ્ચે બેહાડી દઈશ. મને તો બહુ મજા આવતી, હું તો બેસતો સ્કૂલમાં, બહુ સ્કૂલ મજા ટાઈમ આવતી. સ્કૂલ ટાઈમ તો કોઈ ના ભૂલે. જે હાથ ઉપર આમ હાથ ઉપર રખાવતા હતા ને એ પનિશમેન્ટ તો ગજબ હતી. મેડમ બહુ હાથ દુખે તો નીચે કરો. પછી તને ખબર છે તારા લીધે હું મોડો થઈ જતો, પછી સ્કૂલે મોડા પહોંચતા. અલલ્લા, એ રેવા દે ને ભાઈ, રેવા દે. તો કેવું કરે છે. ચાલુ ચાલુ ક્લાસમાં તને ક્લાસે નાસ્તો ખાવાની ટેવ હતી. પકડાયેલી. ચાલુ ખાતે શું નાસ્તો કરતી? આમલી ખાતી હતી, કોઠું ખાતી હતી, પાટીપેન ખાતી હતી. પાટીપેન તો બહુ જ ખાતી હતી. પછી ખબર છે તને તું ચીગમ ખાઈને બોર્ડ ઉપર મારી દીધી સરના. ના, હું એવું નથી કરતી. કાગળનો લોંદો બનાવીને. એવું બોમ્બ હું નહીં બનાવતી. ના, તો તને કેમ ખબર કે એને બોમ્બ કહેવાય? મેં તો લોંદો કીધો હતો. એમાં એવું છે કે મેં છેલ્લો દિવસ જોઈ છે. અચ્છા. એવું ને, તો એક બાપની ઓલાદ હોય ને તો બોમ્બ મારીને બતાય 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 એમાં છે પપ્પા કે મારી દઈશું, મારી દે, મારી દઈશું. કોઈ નો પપ્પા છે ને પેલા બે બાય ધ વે, હું જે મૂવીનું શૂટ કરી રહી છું ને એમાં મારા પપ્પા ઘનશ્યામ છે. ટીશ્યુ બરાબર છે. મારી નાખતા એક્ટિવામાં ભૂમિના 21,000 ના પેન્ડિંગ મેમાં છે, સાચી વાત છે? હા, હશે હશે જ, હશે જ. એમાં એવું હોય ને સર કે દિલ્હી દરવાજા પર જઈએ ને એટલે ક્રોસિંગ રોડ આવી જ જાય. હવે એમાં આપણે આગળ ઊભા હોય અને એમાં ફોટો પાડી લે મસ્ત દુપટ્ટો પહેરેલો વાળો, મેમો મોકલી દે. બાકી બીજે બરાબર. ક્યાંય ના મેમાં નહીં હોય, દિલ્હી દરવાજા ના જ હશે. આમ ડેમ શ્યોર.
ઓકે યુવી એટલે તો કહી દઈશું ડ્રાય ગઈ ભીના થઈ ગયા. એટલે તમે અહીંયા મને આરટીઓ ની અપડેટ આપવા માટે આવ્યા વત્સલ સર. અલા ડીએમ કરો ને વત્સલ સર, આવું કેમ કરો તમે? કોઈ સોશિયલ મીડિયા પેજ વાળું કહી દેશે કે ભૂમિ સોમાને 21,000 ના ભેગવા નહીં ભર્યા, મારે તો પથ્થર ફડાઈ જશે.